નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગુજરાત યુનિવર્સિટીની સેમ 1ની પરીક્ષા 5મી જાન્યુઆરીથી 45 દિવસમાં રિઝલ્ટ 100 કેન્દ્ર પર 60,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। માગશરમાં 2 માવઠાની ઘાત, આજથી 4 દિવસ સંભાળીને રહેજો, ફરી વાવાઝોડાનું પણ જોખમ। .8 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ, 24 કલાકમાં ઘટવાની વકી। સુરત શહેરમાં ફૂલ ગુલાબી ઠંડી, પારો અડધો ડિગ્રી ગગડી 18 થયો। એક 1,507 છાત્રોએ પ્રવેશ મેળવ્યો, જિલ્લામાં ખાનગી શાળામાં આરટીઈ હેઠળ ધોરણ 1માં 1,507 છાત્રોએ પ્રવેશ મેળવ્યો। સમાચારોમાં વાત કરીએ તો ઇન્ડિગો એરલાઇન્સે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટૂંક સમયમાં જ ઉદ્ઘાટન થવાથી ઓપરેટ કરનાર પ્રથમ કેરિયર બનવાનું ગૌરવ પ્રાપ્ત થશે। દિલ્હીથી ઉદ્ઘાટન ફ્લાઇટ 30 ડિસેમ્બર 2023ના રોજ અયોધ્યા પહોંચશે। ત્યારબાદ 6 જાન્યુઆરી 2024થી દિલ્હીથી અયોધ્યા વચ્ચે સીધી ફ્લાઇટ માટે કોમર્શિયલ કામગીરી શરૂ થશે। ત્યારબાદ 11 જાન્યુઆરી 2024થી અમદાવાદ અને અયોધ્યા વચ્ચે ત્રિસપ્તાહિક ફ્લાઇટ શરૂ થશે। બાયડના જાહેર માર્ગો પર રેપિડ એક્શન ફોર્સ તથા બાયડ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા ફૂટ માર્ચ યોજાઈ। રેપિડ એક્શન ફોર્સના જવાનો તથા બાયડ પોલીસ સ્ટેશનના પોલીસના જવાનો સાથે બાયડના જાહેર મુખ્ય રસ્તાઓ પર ફૂટ માર્ચ યોજી તો ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં સમયાંતરે રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ માર્ચ યોજવામાં આવે છે। તે અંતર્ગત બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારના કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિ સુલેહનો ભંગ ન થાય તથા કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ માર્ચ યોજવામાં આવી હતી। રેપિડ એક્શન ફોર્સના અધિકારીઓ તથા બાયડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ તેમજ પોલીસ કર્મીઓ સાથે બાયડના જાહેર માર્ગો તેમજ બસ સ્ટેશનના મેઇન રસ્તા પર ફૂટ માર્ચ યોજાઈ હતી। મહેસાણા જિલ્લામાં મફત શિક્ષણના અધિકાર હેઠળ ખાનગી શાળાઓમાં 25% બેઠક પ્રમાણે ધોરણ 1માં ફાળવેલા 1,529 પૈકી 1,507 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે। આરટીઈ 4 રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। આરટીઈમાં 212 ખાનગી શાળાઓના ધોરણ 1થી 8માં કુલ 8,849 વિદ્યાર્થીઓની પ્રથમ સત્રમાં 80% હાજરી હોય આ તમામ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ગણવેશ, બૂટ વગેરે પેટે રૂપે 3,000 સહાય ચૂકવાઈ છે। જ્યારે જે તે શાળાને નિર્ધારિત સત્ર ફી ચૂકવવા તાલુકાઓને કુલ રૂપિયા 4.92 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે। જિલ્લામાં વર્ષ 2023-24થી ધોરણ 1માં પ્રવેશ માટે બાળકને 6 વર્ષ પૂરા થવા ફરજિયાત હોય। પ્રવેશ માટે અરજીઓનો ધસારો ઓછો રહ્યો હતો અને ઘણા બાળકોને 6 વર્ષ ન થતાં કેજી કે બાલવાટિકામાં પ્રવેશ લીધો છે। આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે કુલ 4,185 અરજી પૈકી પૂરતા ડોક્યુમેન્ટનો અભાવ, ક્ષતિઓમાં અરજીઓ રદ થઈ હતી, જેમાં ખાનગી શાળાઓમાં 25% બેઠકો પ્રમાણે આગ્રતા ક્રમમાં આવતા કુલ 1,529 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયા હતા, જે પૈકી 1,507 વિદ્યાર્થીઓએ ફાળવેલી શાળામાં પ્રવેશ મેળવ્યો છે। આ તમામ વિદ્યાર્થીઓની ફી શિક્ષણ વિભાગના ધોરણો મુજબ ખાનગી શાળાને વાર્ષિક રૂપિયા 13,675ની મર્યાદામાં ચૂકવાશે। શહેરમાં ઠંડીની સિઝન જામી છે। રાત્રિના તાપમાનમાં છેલ્લા અઠવાડિયાથી સતત ઘટાડો થઈ રહ્યો છે। ઉત્તર પૂર્વના પવનો સક્રિય થતાની સાથે જ સુરત સાથે રાજ્યભરમાં ઠંડીનો માહોલ જામ્યો છે। જો કે આવતીકાલથી ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળશે। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, જ્યારે આગામી રવિવાર વાતાવરણમાં પલટો આવશે। વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે, પરંતુ વરસાદની સંભાવના નહીવત છે। રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર
અનુસાર સુરત શહેરનું મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલની સરખામણીમાં મહત્તમ તાપમાન 1.3 ડિગ્રીનો વધારો અને લઘુત્તમ તાપમાનમાં 0.5 ડિગ્રીનો ઘટાડો થયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 82% અને સાંજે 63% નોંધાયું હતું. ઉત્તર દિશાથી 4 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા. ઉલ્લેખનીય છે કે હાલ ઠંડીનો માહોલ વધતા ઠેર ઠેર તાપણાઓ શરૂ થઈ ગયા છે. 2 દિવસથી શહેરમાં પ્રવર્તતા ઉત્તર પૂર્વના ઠંડા પવનની અસરથી અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. બુધવારે સવારથી શરૂ થયેલ ઠંડા પવનની અસરથી અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 15.8 ડિગ્રીએ પહોંચ્યો હતો, જેના કારણે બુધવારે સિઝનનો સૌથી ઠંડો દિવસ સાબિત થયો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર સોમવારથી રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનને લઈને ઉત્તર પૂર્વથી તેમજ પૂર્વના ઠંડા પવનો શરૂ થયા છે, જેના કારણે અમદાવાદના મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં પણ 1 ડિગ્રીનો ઘટાડો થયો છે. સોમવાર અને મંગળવારે ઠંડા પવનની અસરથી દિવસે ગરમી અને સાંજ પડતા ઠંડકનો માહોલ રહ્યો હતો, પરંતુ મંગળવારે મોડી રાતથી ઠંડા પવનનું જોર ઘટતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના પગલે બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું હતું. જો કે આગામી 24 કલાક બાદ શહેરનું તાપમાન ફરી વધવાની શક્યતા હોવાથી ઠંડીમાં ઘટાડો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગત વર્ષે 2 ડિસેમ્બરે ઠંડીનો પારો 15.9 ડિગ્રીએ પહોંચી જતા ડિસેમ્બરની શરૂઆતથી શહેરમાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. ગત વર્ષે 28 ડિસેમ્બરે સૌથી નીચું 12.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં આ વર્ષે એક પછી એક આફત આવી રહી છે. બિપોરજોય વાવાઝોડું, ત્યારબાદ પણ સતત વરસાદ, હવે ભર શિયાળા માવઠાની માથાકૂટે જગતના તાત સહિત લોકોની મુશ્કેલીઓ વધારી છે. એમાં પણ હવે આગાહીકાર અંબાલાલની જે નવી આગાહી આવી છે તેનાથી ખાસ કરીને ખેડૂતોને ચિંતા થાય તેવું છે. જોઈએ આ અહેવાલમાં. ગુજરાતમાં આ વર્ષે એક પછી એક આફત આવી રહી છે. હવે ભર શિયાળા માવઠાની માથાકૂટે જગતના તાત સહિત લોકોની મુશ્કેલીઓ વધારી છે. એમાં પણ હવે આગાહીકાર અંબાલાલની જે નવી આગાહી આવી છે તેનાથી ખાસ કરીને ખેડૂતોને ચિંતા થાય તેવું છે. આ ઉપરાંત ફરી વાવાઝોડું પણ આવી શકે છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. આગાહીકાર અંબાલાલે જે આગાહી કરી છે તે મુજબ ગુજરાતના ખેડૂતો પર માગશરમાં એક નહીં પરંતુ 2 વખત માવઠાની ઘાત છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પહેલીવાર માવઠું 14 થી 18 ડિસેમ્બરે પડી શકે છે, જ્યારે બીજી વાર ગુજરાતમાં માવઠું 22 થી 23 ડિસેમ્બરની વચ્ચે પડી શકે છે. જો કે આ આગાહી આગાહીકાર અંબાલાલ પટેલની છે, જ્યારે હવામાન વિભાગે આ બાબતે કોઈ સત્તાવાર આગાહી કરેલી નથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે, જેના કારણે ભેજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તથા દેશના ઉત્તર ડુંગરાળ વિસ્તારમાં જોવા મળશે. ઉપરાંત પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીના ભેજમાં જ મળશે. તેમજ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14 ડિસેમ્બરથી લઈને 18 ડિસેમ્બર સુધી માવઠાની આગાહી કરાઈ છે. ઉત્તર ભારતના ભાગો, મધ્યપ્રદેશના વિસ્તારો અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે બીજી વાર ગુજરાતમાં માવઠું 22 થી 23 ડિસેમ્બરની વચ્ચે પડી શકે છે. ગુજરાતમાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 3 દિવસથી હરાજી બંધ રહેતા સંગ્રહ થયેલ ડુંગળીની હરાજી થયેલ છે, પરંતુ રાજકોટ તથા ગોંડલ માર્કેટ યાર્ડમાં કાંદાની આવક લેવાનું બંધ હોવાથી ખેડૂતોના હિત માટે મહુવા માર્કેટ યાર્ડમાં આવક લેવાનું બંધ રાખેલ છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 3 દિવસથી હરાજી બંધ રહેતા ડુંગળીની આવક સંગ્રહ થયેલ, જેની હરાજી શરૂ થતાં લાલ ડુંગળીની 51,486 થેલીની હરાજી થઈ હતી, જેનો નીચો ભાવ 100 અને ઊંચો ભાવ 589 તેમજ બોલાયો હતો. મહેસાણા જિલ્લાના 5 તાલુકામાં બાજરી અને કડી તાલુકામાં ડાંગરની ટેકાના ભાવે ખરીદી કરવા માટે પુરવઠા નિગમના ગોડાઉનમાં ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરી ખરીદી શરૂ કરાઈ છે અને 30 ડિસેમ્બર સુધી ચાલનાર છે, પરંતુ નોંધાયેલ ખૂબ ઓછા ખેડૂતો અત્યાર સુધી બાજરી અને ડાંગર વેચવા આવ્યા છે. પુરવઠા નિગમના સૂત્રો મુજબ ખુલ્લા બજારમાં ખેડૂતોને ઊંચા ભાવ મળી રહેતા ટેકાના ભાવે ખરીદી ઓછી રહી છે.
બીજી તરફ વાત કરીએ તો જૂનાગઢ સહિત સોરઠમાં સવારે 1.3 ડિગ્રી તાપમાન ઘટતા ઠંડી વધી હતી, જ્યારે ગિરનાર પર પ્રથમ વખત મોસમનું સૌથી નીચું 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગિરનાર પર્વત પર સોમવારે લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રી રહ્યા બાદ સોમવાર તેમજ સવારે તાપમાનનો પારો 1.3 ડિગ્રી નીચે ઉતરીને 8 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો. જૂનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું. ગિરનાર પર્વતીય વિસ્તારમાં કડકડતી ઠંડીને કારણે પ્રવાસીઓ પર્વત પર વેપાર ધંધો કરતા લોકો ઠૂંઠવાયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી 100% લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર ઠેર ભ્રમણ કરશે. ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તો ધનસુરા તાલુકાના બુટાલ ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવાયો તથા સરકાર જન કલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનોને જાણકારી આપી હતી અને લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. તો આપણા ઘર આંગણે સરકારની 17 જેટલી યોજનાઓનો લાભ મળી રહેશે. અનેક પ્રકારની યોજનાઓનો સીધો લાભ લોકોને મળી રહે તે માટે સરકારે આયોજન કર્યું છે. અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓ મોદીની ગેરંટીવાળી ગાડીને આવકાર મળી રહ્યો છે. સરકારની અનેક યોજનાઓનો લાભ આપણને સીધો મળે છે. મોદીની ગેરંટીવાળી ગાડી દરેક લોકોને લાભ આપનારી સાબિત થઈ રહી છે. તો ધનસુરાના રહેવાસીઓને ખાસ આરોગ્ય અને ખેતીને લગતી યોજનાઓ છે તેના લાભ લેવા અનુરોધ કરીએ તો જાતે લાભ લેવાનો અને અન્ય લોકોને માહિતી આપવી, જેનાથી મોદીની ગેરંટીવાળા રથથી લાભ મેળવવો. સરકારની આ યોજનાઓનો ઉત્સાહ અને હરખથી સ્વાગત થઈ રહ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી 100% લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર ઠેર ભ્રમણ કરશે. ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તો અરવલ્લીના બાળ ખાતે રથ પહોંચ્યો હતો અને અનેક લાભાર્થીઓએ સરકારની યોજનાઓના લાભ લીધા અને જાણકારી મેળવી હતી. ખાસ ખેડૂતો, મહિલાઓ અને આવાસ યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના જેવી અનેક લાભ લોકોના આંગણે સરકારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ થકી પહોંચાડ્યા છે, જેનો લાભ લોકો લઈ રહ્યા છે. બીજી તરફ વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, લો એજ્યુકેશન સહિતની વિવિધ વિદ્યા શાખાની સેમેસ્ટર 1ની પરીક્ષાનો 5 જાન્યુઆરીથી પ્રારંભ થશે. આ પરીક્ષા આશરે 60,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે. પરીક્ષા વિભાગે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ પરીક્ષા 5 જાન્યુઆરી બાદ 10 દિવસ સુધી ચાલશે. પરીક્ષા વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ન્યૂ એજ્યુકેશન પોલિસી અને ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ અન્વયે અમદાવાદ, ગાંધીનગરના નિર્ધારિત 100થી વધુ પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષા યોજવામાં આવશે. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.